માતાજી રામ રામ સીતારામ. તો અમારે આવ્યા દિલબાગ ઓગણી કે ઓગણી મહિનાના આજુબાજુનો હોય જોવો એટલે તમને હાંડ ઘોડો જ લાગે. કાલ તો દરવાજા રાતે લઈને ભેરો ફેંચ્યો તો એમાં સારું જ ક્યાંય લાગ્યું તો નથી, ક્યાંક લાગ્યું નથી. પાણી કુંડી તોડ નાખ્યું. જોઈ લે અમારા એની માનું નામ હે તેજરૂપ. તેજરૂપના બાપનું નામ હે શિવરાજ, અમારા રામભાઈ માંડવા. અને એ લાઈનનો ઘોડો હોય કોઈ મઠ લાઈનનો. અને આનો બાપ છે એ દિલકશ જયેશભાઈ પટેલનો. ત્યારના ક્યાંય સુરેન્દ્રનગર સીતાપર ગામ હે ને ત્યાં આપણે કારુભાઈ ત્યાં હતો ને તો એ બતાવી આવ્યા હતા. જોઈ લ્યો હાઈડ ને રૂપ ને કાંઈ ઘટે ને હાંડ ઘોડો જ લાગે. 19 મહિનાનો હે. દૂધ જડે જો કે એને તાજને બેયને હવે જરાક ઓસેરું જડશે ગાયું યા હે તો ભલે ન કર, કારણ કે તાજને વધારે દેવું પડશે. જોઈ લ્યો આમ તમે જોવો એટલે હાંડ ઘોડો જ લાગે. એને હાંડ ઘોડો જ લાગે. પૂઠું ને કાંઈ ઘટે એક કઈ ઘોડાનું કંઈ નહીં આવે લગભગ એવો ઘોડો થાય. આમ અમારે કાલ ભગીભાઈ આવ્યા હતા અમારે અહીંથી, ગામનું નામ તો ભૂલી ગયો, ઉપલેટાની બાજુમાં 8-10 ઘોડા હે. ને કીધું કે રમભાઈ આનો દાડો હે ને નામ બરોબર જ રાખ્યું કે આવા હાર્ડ છે કે, અને એનાથી કે હરા થાય એમ ભગીભાઈ કહેતા હતા. આપણે દિલબાગ જોયો નથી તો શું કેવું, પણ કે એના બાપ તો હરા થઈ જ ગયો હટાણે, પણ એના દાડા તો હરા થાય. હા જો આપણે લાખ રૂપિયા ફી દઈને લઈ આવ્યા હતા, એટલે ઘોડાવાળાને એમ તો આપણે દિલથી રૂપિયા દેવા પડે ને દીએ તો જ થાય. અમારે ઈથી હરા આણા તો હરા આવ્યો હતો આખો કુમેર અમારી આલીશાનની, પણ એ તો હું આવ્યો તો આમ એવો હાવ અપારિંગ જેવો લબાડ જેવો. અપારિંગ નતો પણ હાવ દુબરો કમજોર હતો. અને એ મરી ગયો નગર એ હોત તો એ આણી ટક્કર મારે. થાંભા બે રિંગમાં ઉતરત ના, બે ભાઈઓ ઉતરત તો કેને નંબર દેવો એ નંબર વાળાઓને આગા પાછા કરી દે. ત્યાં કે નંબર વાળાઓને કરી દે. ખાલી કપારમાં એક ફૂલ જ છે જોઈ લે. પછી આ બાજુ જો અમે આમ બળદેવને વહીણી લઈ આવ્યા. આકોરા બે કારીગરો પીડ્યા. ખડ કાપી લીધું એટલું ખડ પૂરું નહીં થાય. કોઈ મોટું ખડ હોય તો એટલું વાટો, ઝીણકું હોય તો એટલું વાટો. હા કઈ ક્યાં વધે કોઈ હજી વાટવું પડશે, અથવા તો કંઈક બીજું નાખી દઈએ. કાલે દેવાની ને પછી આ સક્રિય બેન ધારા કરું. સક્રિય બે હવા કાં જાય બધું ખડ મોટેરું થોડુંક થઈ જાય ને ત્યાં પછી બે થોડુંક જાડું થવા દઈએ. આપણે મેં થાય તો સોંપવું જોઈએ ન કરતા સોંપવું તો કામ. તો જો ભાઈ આ ઓયણી લે બળદેવની ડબલ ઓફરની જીપીએસ છે ને. અમારા આજુબાજુમાં કોઈ હોય તો કીજો. એ ભાઈ જીપીએસ વાળા નંબર બોલો જ તમારા. 9251 2262. જો મોજડી દાતાન 26 24 જારીએ વાવવું હોય ને તો કહેજો. જીપીએસથી આવીએ. તમારે સાહ પણ કરેલ ન હોય તો હાલીએ, ખાતર વાવેલ ન હોય તો ખાતરી વાવતું જાય, અને માંડવી વાવતું જાય, બધું કરતું જાય. અને સેવર ગ્રીનનું હોય જીપીએસ. એટલે અમારે આમાં કંઈક ખીચડી ખાવા થાય ગાયને અમારે જરાક કહેજો આજુબાજુ હોય. આપણે તો ખીચડી જડી જાય તો અમારે પપ્પાભાઈને આ બેને ટ્રેક્ટરનો બહુ છો જવાનું. બે જણા અહીં વાહે છે ને ઘોડાનું કલ્યાણ ઘોડાને ભાઈ આખો અનુભવ. એક બીજી ઓયડી છે એ બળદેવની છે. આકો રાજો આપણે દિલબાગ સર્વિસ થાય ને આકો આપણો તાજ ઘુમરા મારે જરાક એને કે તાજ છે ને હજી ઘુમરા મારે. જોઈ લ્યો અમારે દિલબાગને કાન ને તમે જોજો તરવારી જોઈ લ્યો. એને કાન ને જોઈ લ્યો. આમ કપારમાં કેમ આમ ભગવાને જોઈને સાંડલો કરી દીધો હોય એને જોઈને જો અમારે સીતા પછી અહીં વાસડો નથી ને રેડી નાખ્યા રાખે. હવે યાર આવે મારી પાસે, મારી માં વાં છે એ અહીં ક્યાંય લઈ નથી ગયા, અહીં જ છે. જો આને નાખીએ તો આખો દી ખાય. હા માતા આખો રાત રેડી નાખીએ, 2-3 દી સુધી નાખીએ. કારણ કે નગર અહીં વાસડા રહેતા ને વાસડાને અહીં રખાય. અમારી નાગરાજથી આ પણ ખબર છે 5 મહિના થઈ ગયા નાગરાજ લે, એટલે આને 5 મહિના થાય. આવું હે જો આ મરઘાજ
આપણે ભૂલી ગયા એટલે આખો દી પૂરેલા ઊભા હતા હમણાં કાંઈ છે આવી જોઈ લ્યા બે બેનું આવે અતિ સુંદર અને આ બતક બે બેનું હા મા એક જ બેયની બાપી એક જ આ અતિ સુંદર છે ભગવાને જોઈને રૂપ ઘડ્યું અને આ બતક બે બેનું બે મહાકાલની દીકરીઓ આ બતક છે મોટી અને આ અતિ સુંદર નાની અતિ સુંદર ગાભણી છે આ તો હવે ફરી હોય કે ના ફરી હોય એ ખબર નથી તો અતિ સુંદરને આપણે ફરવા દેવી જ નથી કે ભાઈ તૈયા કોરન થાય ને ત્યાં ફરવા દેવી ગાણે રીંગુમાં ક્યાંક ઉતારશું મેળા હોય ને તો તોય તો ફરી ગઈ કારણ કે ઓસીતાને આવીને ઓલો બાહુબલી ફરી ગયો તો જો આમ હાન લગે મગોટું ખાય હમણાં દિલબાગ રાડ્યું નાખે પણ આ એક વિયાણી પછી હજી જો વાવ્યા છે એને તો વાસળી જ આવશે ધોરી ફૂરી અમારી આની માં છે એને અતિ સુંદરની અને આની આજુ ખરે કદાચ બાહુબલીનો એમાં સોન કપિલો આવશે એને કે બાહુબલીનો આવશે ને સોન કપિલું જો આ વાસળી જરાક ઓહરી ગયું તો આવું હે ભાઈ અમારી મેરે આ જોઈ બીજું કંઈ હોય ને આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો હા બધી ઠુમકાવાળીઓને બહુ જોવો ને અમારા બહુ ન જોવો તો અમારે આમાં કંઈ લાંબુ આવતું નથી આવે આમાં 3 મહિને ક્યારેક 8,000 ને ક્યારેક 6 મહિને આવે ને એવું આવે અમારે કંઈ એમ લાંબુ ના આવે કારણ કે અમારે જોવે કોણ ગાયું બરદું ઘોડાવાળા અને ખેડવું હોય બીજા ન જોવે ઠુમકાવાળીઓ જોઈએ તો ઠુમકાવાળીઓ તો આપણે હોય નહીં કોઈ એટલે અમારે મહાકાલને ઊભા છે આમાં હાથી ઊભા હોય એટલે બાંધે એવું હા ભાઈ ઊભી એને કે અમારે બનશું હાલ અમે કોઈ દી આવ્યા નથી લેવા ઢવરાવવા હાટું લેવા આવ્યા હતા એમાં હવે શું કરે બનશું અમારે હાલ અમારે ભરું એમ વાડામાં હોય તો કરે ડોન આવ્યો ને ભેરો તો એ વાંધો હોય હાલ બસ એમ વાસડો એમ તો મેળે તો ઘણ ખરાવો મીંડો રાડું નાખે પણ કદાચ થાવ હોય તો થઈ જાય બનશું પપ્પુ બરેક ત્યાં અમારે ભેરી નથી આવું ડોન આવ્યો અમારે ભેરું નથી આવું ડોન આવી નીકળ પોપટ તમારે ડોન છે એ વાંધો હોય કંઈક હાલો રે આજે કંઈક ભડકી ગઈ હાલ એ ડેલો ખોલ નાખ ના તો દોરડું નાખી લે નથી જવાની છે જવા દે અંદર રસોડો લઈને અમારે બનશું ના જ નહોતું આવું કંઈક મગજ ફેર્યો જ નગર નોકરી કરે તો વહી આવે આજે અમારે બનશું ને આવવું નહોતું હોગઠીને દાવે આવતી હોય એટલે આમ સિંહણ નથી વહી આવે પણ આજ કંઈક મગજ બદલ્યો હતો પકડીને લઈ આવ્યા હું ને બેઠો હતો ને વાતું કરતા હતા ને એમ ફોનમાં એટલે પાછી વહી ગઈ આ એની મા હે લક્ષ્મી જો આખું દવરાવી દી એમ ખુલ્લી મૂકી દીધી એને હવે એની માને દોતા નથી આખો જો મારે ડોન હે ને ડોન ભેરો આવે કંઈક તે હોય જો મારે ગાય ફરે જો વાસડાને દવરાવીએ એને આ વાસડો આમ થોડો મેળે તો આવવો મીડ્યો દૂધ પીને આવવું હોય તો આવે લાગે તો પગ અપારિંગ જ કાલ મેળ આવશે તો જુનાગઢ લઈ જાઓ સોમવાર છે એટલે આમ તો હાલતો થઈ ગયો હાલ્યો આવે પગ સીધો નથી રાખતો દવરાવશું તો એને એવો જો હાલે ડોન ઉપર બાકી વાઈટ ભારી આવ્યો એમ જોઈએ તો જો આમ પગ હરખો પણ આમ વરેલો રહીએ પછી તો નબળો હોય એને લીધે કદાચ એવું થાય જોઈએ કાલ લઈ જાય કે 2-4 દી પછી કદાચ 2-5 દી થાય ને જો હાજો થઈ જાય તો ન લઈ જાય કાલ તો હાલતો તો એનાથી હવે સારો હાલવા માંડ્યો બાકી દૂધ પીએ ને લોહી ભરાય એટલે કદાચ સીધો થઈ જાય પગ અમારે મહાકાળી છે અમારે મહાકાલ ઊભા મહાકાલ એનો ભાઈ થાય એનો ભાઈ થાય બસ જો
એમ ખંજવારો એટલે તો આમ ગમે નહીં આવે ઘા કરે છે. પછી જો આ હમણાં એક અમારે વાછડી દેશે ભૂરી ભૂરી છે ને એ દેશે. જો આ નહીં અડવા દે, હા આમ કરશું ને એટલે તરત મારવા આવશે. જો આ ન અડવા દે, મને અમારે ને એને વાંધો હોય, એને અમારે ને એને વાંધો હોય, એને મારવા ના આપે, અડવા ન દે આપણને. જો આમ કરીને તો એ જોઈ શિંગડા પસાડે. એક તો અમારે અહીં ઊભી હોય અતિ રૂપારી દેવાસ ને કાંઈ ચડી ન જ ઊભે. આખો અતિ સુંદર જો આ બેઠી એ હલે નહીં. એમ અમારે અતિ સુંદર ને મોકરી હોય એટલે હું મારી પાસે આવવું જ જોઈએ. જો આ ભવાની આ નહીં અડવા દે. જો ખંજવાર શું ને તો મારવા નહીં આપે, અડવા નહીં દે, ખીચકા હે ખરી. એની માં મારતી બહુ, આની માં મારતી બહુ, ખોજી બહુ હતી. હું ખંજવારું એટલે વાહે વહી આવે ફેરી, આ અડવા નથી દેતી બહુ. ખાવો જ ઊભા, એને ખાવા જ એકલા ઊભા. હમણાં મોરા પડી ગયા છે જરા, એને કે એની માં વહી ગઈ ને એટલે આમ બહુ ખાતાય નથી. એમ જોગાણ મૂક્યું તાજ અમારે ઘર ને તાજ. બોલું થોડું થોડું કરીને દૂધ મુકાયું હોય ને તો એને વાંધો ના આવે. જો એમ સણા ને ખારી એમ અમે નાખવાવાળો પાછો ઢગલો કરી જાય, મોટા ઘોડા નાખે એટલું. આલિશાન હે બાજુમાં એટલે વાંધો ન તેને ટેકો રહીએ કે છે આપણી નાઈટ બાજુમાં, બીજું તો કાંઈ ન રહીએ. એ ઉડાડીમાં જો ઉપર ગેંડી એક સાફ કરી નાખ. આમાં જો આણે તાજે નાખીને આલિશાનને પાછું નાખી દે. આણે નખાય ખાલી દોથો એક તાજ કાં ખાય. એક તાજને ઓલું વેજીટેબલ નાખજે, ખાણ ભેરું નાખ્યું હતું ને તાજને ઓલું વેજીટેબલ હે એ નાખજે એટલે ખાવા સડી જાય. સમજ આજાને પકડીને સર્વિસ કરીને આ ગેંડી છે સાફ કરીને બે મહિને કંઈક નાખ્યું કે લીટ કે કરી હોય. એમ 5 મહિના ને 4 દીનો થયો આજે એને. અમારે 5 મહિના ને 4 દી હવે રેડી નથી નાખતો. ઉલેસી નાખ આઈથી ઉલેસાઈ ગયા એને કાલે થઈ ઉલેસી નાખી. જો ઘુમરા મારે હવે રાયડ્યું આજ ઓછી નાખ્યું, કાલે તો આખી રાત નાખી. આની અને ઓલી સીતા ગાય છે બે. જો અમારે પપ્પુ અહીંયા કંઈક લીટ બીટ ઓલો કરી ગયો. શું નાખ્યું સાણ કે હા એ પાણી ન પીએ ભાઈ. હા હવે ગમે ત્યાં નાખવા આવતું હોય તો જોઈ લેવાય કાયમ. એવું નથી કે રવિવારે જ જોવાનું. આજ તો આ બધી સાફ કરવાની હોય ખબર ને. આજ પાછો રવિવાર છે, આજ બધી એકો એકની સાફ કરી નાખવાની. હર રવિવારે હું કાં કે ન કાં સાફ કરે જ નાખું. એ મૂક દે પછી પાછી કર બધી વિચાર કરતી. આલિશાને જો આ હેઠું નાખ્યું ને એને માપે નાખતો નાખી દે અંદર. વેચવાની છે કલ્યાણ છે, બાલ બમરીની ચોખ્ખી છે, 57 ગજુ છે, કરણ ઘોડાની વછેરી છે. ટોટલ જવાબદારી દેવાની છે. 1,51,000 રૂપિયા કિંમત રાખેલી છે. નામ ભાંડાવદર છે. મારો મોબાઈલ નંબર છે 6315 44 503. આમ ભાઈને લઈને આવ્યા આવો તો પૂરેપૂરું ડિસ્કાઉન્ટ દેવામાં આવશે. આખી વચ્ચેથી ક્લિયર છે, કોઈ જાતનો ફોન નથી, ટોટલ જવાબદારી દેવાની છે. આ ગાય વેચવાની છે. પહેલું વેતર છે, 5 મહિનાથી વ્યાણી છે. નીચે વાછડો છે. હાલમાં એક ટાઈમનું 4 લીટર દૂધ છે. 2 ટાઈમ દવા દે છે. 2 ટાઈમનું 4 લીટર દૂધ કરે છે. નીચે વાછડો છે. પહેલું વેતરની ઓળખી છે, સાવ સોજી છે. 32,000 રૂપિયા કિંમત છે.
2 મહિના ગાભણી છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. ગામ પાંડાવદર. મારો મોબાઈલ નંબર છે 63 515 44 503. આ બીજી ગાય પાસાર ગાય છે. બીજું ત્રીજું વેતર વ્યાણેલી છે. નીચે વાછડી છે. હાલમાં 3.5 લીટર દૂધ કરે છે એક ટાઈમનું. 2 ટાઈમ દવા દે છે 3.5 લીટર. બીજદાણ મુકાયેલું છે. 10 દી થયા છે. એક ટાઈમનું 3.5 લીટર દૂધ છે અત્યારે હાજરમાં. 10-12 દી થયા છે બીજદાણ મુકાવેલું છે એને. આની કિંમત 40,000 રૂપિયા રાખેલી છે. મારો મોબાઈલ નંબર છે 63 515 44 503. પછી જો આ ગાયું છે ને લગભગ 10-12 છે. એક ખૂટ છે. પાણખાણ છે ને કેશોદ તાલુકામાં ન્યા છે. આ બધી કિંમતવાળી હોય. ઓલા આગળના નંબર આવ્યા ને એમાં તમે ફોન ન કરતા. એ ગાયુંને પચકલ્યાણ વસેરી માટે તમારે કરવો હોય ને તો કરજો. વસેરી છે 12 થી 13 મહિનાની અને એની હાઈટ છે 61. અને આ ઓળખ્યું હોય ને બધી કિંમતવાળી જે છે ગાયુંનું ઓળખ્યું હોય. આમાં ખૂંટ છે. માળિયા હાટીના છે ને જુનાગઢ જિલ્લામાં ને તાલુકો કેશોદ ન્યા છે આ બધી ગાયું. ભાઈએ ફોટા મોકલ્યા પણ હું એ ઊભા મોબાઈલથી પાડેલા હોય ને એટલે ફોટા તો બહુ સારા ન દેખાય પણ ગાયું બહુ ભારી છે. હજો આડો મોકલેલો છે બહુ ભારી ઓળખી છે. હે તેના નંબર છે ને આ રોકીનામાં નાખવો હોય તો એના એ ભાઈના નંબર આપણે નાખીએ. પછી એ ભાઈના જો નંબર બોલી દઈએ 97 745 34 627. નામ તો શું હોય અમને ખબર નથી. તમે પૂછી લીજો. લેવી હોય ફોન કરજો. અને બહુ ભારી છે આ ઓળખ્યું. ઓળખ્યું છે એમાં ગાયું પણ છે. જો આ કાબરી ગાય છે. આ કાબરી ઓળખી છે. આ પણ કાબરી ગાય છે. એને ફોટા મોકલ્યા એટલે આપણે આમાં જેમ તેમ ફિટ કરી દીધા. બહુ આપણે જ કંઈ આપણે ના આવડે. આડો વિડીયો ઉતારીને આપણે કહીએ કે ભાઈ તમારું નામ, કિંમત, મોબાઈલ નંબર બધું તમે મોકલો તો અમુક મોકલે. ને ઓલી વછેરી છે ને એ પચકલ્યાણ છે પૂરેપૂરી. અહીંયા અમારા બાજુમાં જે પાંડાવદર ગામ છે પોરબંદરને બાજુમાં. પોરબંદર જિલ્લો, તાલુકો એ પોરબંદર છે ને ગુજરાત. એ ભાઈની પૂરેપૂરી પચકલ્યાણ છે. કરણ ઘોડો છે અમારે અજીતભાઈનો મોઢવાડા એની વસેરી છે. અને 12 થી 13 મહિનાની છે. અને 3,51,000 કિંમત કરે ને પૂરેપૂરી પચકલ્યાણ છે. બાલ ભમરીની ક્લિયર. અને એ તમારે લેવી હોય તો એના નંબર છે એમાં. છતાંય જરૂર પડે તો મને ફોન કરજો નકર ના કરતા. આ જો આ ખૂંટ છે. આ પણ નીલડો ખૂંટ છે. વેસવાનો છે. આ ગાય છે નીલડી એ વેસવાની છે ભાઈને બધાય. અને અમારે આ બાજુ જો આમ વરસાદના જ આમ એવાર ના કે અમારે પોરબંદર સુધી વરસી ગયો. પોરબંદર, કુતિયાણું, આમ જામજોધપુર બધીમાં વરસી ગયો. અમારે આ કોરા દુવારકુન, અમેન, બનાસકાંઠા, કચ્છ ને બાકી છે. અને ઓલી કોરા વરહે ન્યાય એવો વરહે ન્યાય એને કોઈને વાવવા નથી દેતો. જો આ ખૂટ પણ કુંડો નીલડો ભારી છે. તમારે લેવો હોય તો એ છે ને. એટલે અમારે આ કોરા બધીમાં મુગલું વધી ગયા. કારણ કે ત્યાં વરહે ત્યાં બાકી નથી રાખતો. નત વરતીઓ ત્યાં આમ છે. એટલે કૃષ્ણ ભગવાન કહે ને ગીતાજીમાં અર્જુનને કે કંઈક આકર્ષણ કરું અને આકર્ષણ કરીને ન વરહું. કાંઈ ન હોય ને વરહી પડવું. જો આ ગાય બહુ ભારી છે. આ શરીર બહુ મોટા છે. આ ઓળખી તો પછી કાંઈ ઘટે જ નહીં. પણ આ રૂપિયાવાળા હોય ને એ જ કરજો. મફતના ભાવની માગતા નહીં. એના કે આ ગાય બહુ ભારી છે. એટલે કિંમતવાળી છે ભાઈ. કંઈ કિંમત બોલી નથી મોકલ્યા. છતાંય તમે ફોન કરી પૂછી લેજો. આપણે મોબાઈલ નંબર બોલી દીધા. પછી આ બધા ઓલા આંદોલન કરે ને એમાં કાંઈક ચોબલ ભાવ કરી દીધા. થાંભલા નીકળે એમાં. પણ ખરેખર ભાવ ન લેવાય. જમીન એને દેવાય જ નહીં. જમીન તો એને કંઈ વેચવી જ નથી. એનું ભાડું જ નક્કી કરાય. એને કે ભાડું. જય માતાજી.